यूयाम देवाः भद्रं पश्येमाक्षभिर् यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुं सस्तनूभिर्व्यशेमदेवहितं यदा युः देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। कृष्ण कन्हैया रामचंद्र उमापति महादेव पवन सुत हनुमान सनातन सद्गुरु देव नमः पार्वती हर हर महादेव। सज्जनो અને બહેનો, સ્વાધ્યાયનો પ્રસંગ ચાલી રહ્યો છે અને સ્વાધ્યાયના પ્રસંગમાં મહર્ષિ પતંજલિ દ્વારા રચાયેલા યોગસૂત્ર એટલે યોગ દર્શન વિશે કંઈક ચર્ચા કરવામાં આવી રહી છે। ફરી ફરીને યાદ રાખજો, લગભગ બધા દર્શનો દુઃખોનો વિચાર કરે છે। વિચારણી વિષય છે દુઃખ। તો યોગ સૂત્રમાં દુઃખને ક્લેશ કહેવામાં આવે છે। દુઃખ એટલે ક્લેશ, અને ક્લેશ 5 છે, લખવા હોય તો લખી લીધું।
અવિદ્યા, અસ્મિતા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ 5 ક્લેશો છે. ક્લેશનો અર્થ થાય તમને સૂકવી નાખે એને ક્લેશ કહેવાય. ક્લિશ્યંતિ ઇતિ ક્લેશા. 2 વસ્તુઓ છે. કેટલીક વસ્તુઓ તમને ખીલવે છે અને કેટલીક વસ્તુઓ તમને સૂકવે છે. માનો કે તમારા અંદર હર્ષ આવે, ખુશી આવે, આનંદ આવે તો તમે ખીલી ઉઠો. અને તમે જ્યારે ખીલી ઉઠો ત્યારે તમારા ચહેરા ઉપર એક પ્રકારની લાઈટ આવે, ખીલેલો ચહેરો. પણ કેટલીક વાર એવું બને કે તમે સાવ સુકાઈ જાઓ, ચહેરો ઝાંખો પડી જાય, ફિક્કો પડી જાય. તમારું બાળક જુઓ તો ચહેરો ખીલી ઉઠે, એનોય ખીલી ઉઠે ને તમારોય ખીલી ઉઠે. પણ અમુક માણસને જુઓ તો ચહેરો કરમાઈ જાય, ઝાંખો થઈ જાય, કરમાઈ જાય. એટલે જેનાથી તમારા જીવનમાં ક્લેશ આવે, સુકારો આવે, એને કહેવાય ક્લેશ. હવે ક્લેશ 5 છે, એની બધી બહુ લાંબી ચર્ચા નહીં કરીએ. પણ સૌથી પહેલામાં પહેલો ક્લેશ છે અવિદ્યા. અવિદ્યાનો અર્થ થાય છે ઊંધું જોવાય, ઊંધું અનુભવાય, એને કહેવાય અવિદ્યા. જે ઊંધું જેવાય અથવા ઊંધું દેખાય કે અનુભવાય એને કહેવાય અવિદ્યા. દાખલા તરીકે દુઃખમાં સુખ દેખાય છે, દુઃખ પણ લાગે છે સુખ. માનો કે તમે બીડી પીવો છો, તો બીડી પીવો છો તો બીડી એ સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. છતાં એમાં સુખ લાગે છે. બીડી તો જોશે ને જોશે. અને બીડી મળે તો ખુશ થઈ જાય. હા, બીડી એટલે પછી આ બધા વસન સમજી લેવાના. આ તો મેં નિમિત્ત માત્ર કહ્યું છે. એમ જે દુઃખો છે, આખી દુનિયા જાણે છે કે આમાં દુઃખ છે, પણ એને દેખાય છે સુખ. અને સુખ દેખાય છે એટલે એના પાછળ દોડે છે. દુઃખમાં સુખની અનુભૂતિ, અજ્ઞાનમાં જ્ઞાનની અનુભૂતિ. આ અજ્ઞાન છે પણ એને દેખાય છે એમાં જ્ઞાન. શત્રુમાં મિત્રની અનુભૂતિ, છે દુશ્મન પણ તમને દેખાય છે મિત્ર. કઈ ચા પીવડાવે, કઈ નાસ્તો કરાવે, એને રાજી રાખે. કામ કરે છે શત્રુનું, દુશ્મનનું, પણ લાગે છે તમને મિત્ર જેવો. એટલે ઊંધું દેખાય એનું નામ કહેવાય અવિદ્યા. માણસને અવિદ્યાનો નશો ચડતો હોય છે, યાદ રાખજો. જયારે નશો ચડે પછી તમે નશો ના ઉતરે ત્યાં સુધી એને સમજાવી ના શકો. નશો ઉતરે પછી તમે સમજાવી શકો, પણ નશો ચડ્યો હોય ત્યાં સુધી તમે એને સમજાવી શકો. બીજું એક યાદ રાખજો, આમાં કેટલીક અવિદ્યાઓ એવી હોય છે તમે એને છોડી ના શકો. પકડી તો શકો પણ છોડી ના શકો. તમારામાં ગમે એટલું ડાપણ હોય, સમજણ હોય, પણ છતાં તમે એને છોડી ના શકો. મારે ત્યાં એક સાધુ આવેલા ઘણા વર્ષો પહેલા, બહુ જ્ઞાની એટલે બહુ જ્ઞાની. એને હિન્દી સાહિત્યનું એટલું બધું જ્ઞાન, કેટલી બધી કવિતાઓનું કેટલું બધું એને મળે, બહુ જ્ઞાની. પણ સાંજ પડે એટલે પછી મને કે હવે હું જરા ફરી આવું. એટલે ફરવા જાય, બીજા દિવસે આવે.
પછી ખબર પડી કે આ ગાંજો પીવા જાય છે. તે પાછા 5 કિલોમીટર દૂર 5 કિલોમીટર દૂર એક ગંજેડી રહે, પગે ચાલીને જાય અને પગે ચાલીને આવે. પણ ગાંજો પીધા વિના રહી શકે? પછી મેં એને પૂછ્યું, તમે गांजो पियो? कि स्वामी जी क्या करूं, छोड़ना है लेकिन छूटता नहीं. पकड़્યું છે પણ છોડી શકાતું. એટલે ઘણી અવિદ્યાઓ એવી હોય કે તમારાથી પકડી તો જાય અને કેટલીક વાર તમને ભાન પણ થાય કે અમે ખોટું પકડ્યું છે, પણ તમે એને છોડી શકો. એટલે અવિદ્યા, અસ્મિતા. અસ્મિતાનો ગુજરાતીમાં અર્થ જરા જુદો થાય છે અને શાસ્ત્રીય અર્થ જુદો છે. અસ્મિતા એટલે અહંકાર. અસ્મિતા એટલે અહંકાર. અહંકારને પણ વધારે સ્પષ્ટ કરું ને, ઘમંડ. ઘમંડ. ગુજરાતીમાં અસ્મિતાનો અર્થ ગૌરવ થાય છે. અમારી અસ્મિતા એમ એટલે આપણું ગૌરવ, એ સારો અર્થ છે. પણ અહીંયા અસ્મિતાનો અર્થ થાય છે ઘમંડ. તમને કોઈને કોઈ પ્રકારનો ઘમંડ. ઘમંડમાં શું છે? એ પણ નશો કરે. એ પણ નશો કરે. પૈસાનો ઘમંડ હોય, જુવાનીનો ઘમંડ હોય, રૂપનો ઘમંડ હોય, તમારી જ્ઞાતિનો. અમે પેલી જ્ઞાતિના છીએ. ભારતમાં જેટલી જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓ પોતાનાથી કોઈને ને કોઈને નીચા માને છે. કોઈ જ્ઞાતિ એવી નહીં હોય જે એમ કે સૌથી નીચી અમે જ્ઞાતિ છીએ, એવું કોઈ નહીં કહે. મારે ત્યાં એક ભંગી આવે, રત્નો, બાજુના ગામનો રત્નો આવે. એટલે મેં કહ્યું કે તમે તો હરિજન એટલે ભંગી કહેવો? હા. અને આ પેટલાદના ભંગી છે એ બધા તમે એક કે એમનું નામ ના લો એમ. કેમ? અમે ભંગી ખરા, પણ અમે લાકડા કાપીને આજીવિકા ચલાવીએ, મળમૂત્ર ના ઉપાડીએ. પેલા તો બધા મળમૂત્ર ઉપાડે. એટલે અમે તો એવી ચોરો, એવો ચહેરો બગાડે, એવો ચહેરો બગાડે, એમનો તો છાંયો ના લઈએ એમ. આ વાત પણ સમજવા જેવી છે. સૌથી વધુ અસ્પૃશ્યતા નીચેના લોકોમાં છે, ઉપરના લોકોમાં નથી. એ ઉપરનો વર્ગ છે ને એ તો મોટા ભાગે છૂટી ગયો નથી, પણ હજુ પણ જે નીચેનો વર્ગ છે ને એમાં બહુ અસ્પૃશ્યતા આજે પણ. તો એને ઘમંડ કહેવાય. અમે એમનો તો ના, એમને દીકરી આપીએ નહીં, દીકરી લઈએ નહીં, એમના ઘરનું ખાઈએ નહીં, પાણી ના પીએ. આ પ્રકારનો ઘમંડ કોઈને કોઈ રીતે જ્ઞાતિવાર હોય એ પણ અસ્મિતા કહેવાય. અને જેને ઘમંડ હોય એ વારંવાર બોલ્યા કરે, અમે ફલાની જ્ઞાતિના. અમારા સાધુઓમાં પણ તને કોણ પૂછે છે? તને કોઈ પૂછતું તો છે? વગર પૂછે તો બોલ બોલ કરે. કારણ કે બીજું બોલવા જેવું કઈ છે એટલે આ જ બોલવાનું છે. અમારે બંગાળ તરફના સાધુઓ આવે ને, જો તમને તો અનુભવ ના હોય પણ અનુભવ કરવો હોય તો કરજો. એ વગર પૂછે બોલશે. અમારે પિતાજી કલેક્ટર थे, જાગીરદાર थे. એ હંમેશા મોટી વાતો પર તો પછી સુકમ તું સાધુ સુકમ થયો? હમ કોઈ મામૂલી આદમી નહીં है. એટલે એને હંમેશા, અને સાચું છે ખોટું છે કોણ જોવા જાય, પણ ખરેખર જે મોટો હોય ને એ ચૂપ રહે. અમારે ત્યાં સંન્યાસી માટે એક શબ્દ છે, લખો હોય તો લખી લેજો. વાંતાસ્ય. વાંતાસ્ય. વાંતાસ્ય નો અર્થ થાય છે ઉલટી કરેલું
એટલે વમન કરેલું એને ખાનારો. જો તમે તમારા પૂર્વાશ્રમને યાદ કરીને ગૌરવ લો તો વાંતાસ્ય, એને ભૂલી જાઓ, એને ભૂલી જાઓ. એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ. રાગનો અર્થ થાય છે આસક્તિ. જરા લખવું હોય તો લખજો. રાગ, અનુરાગ અને વિરાગ. સંસ્કૃતમાં શબ્દોની ટંકશાળ છે. આવી ટંકશાળ બધામાં હોય છે, બધી ભાષાઓમાં. બસ સંસ્કૃતમાં તો ગજબની ટંકશાળ છે. માનો કે આ રાગ છે, હવે રાગના આગળ અનુ લગાવો તો અનુરાગ થઈ જાય, અને વી લગાવો તો વિરાગ થઈ જાય, પ્ર લગાવો તો પ્રરાગ થઈ જાય, આ લગાવો તો આરાગ થઈ જાય. માનો કે હાર છે, અહીંયા હરણે, અહીંયા ધાતુ છે, લઈ જવા અર્થમાં છે. હરતીથી હાર, બરાબર. હવે એના આગળ પ્ર લગાવો ઉપસર્ગ તો પ્રહાર થઈ જાય. લઈ ગયો. પ્રની જગ્યાએ આ લગાવો તો આહાર થઈ જાય, અર્થ બદલાઈ ગયો. એની જગ્યાએ ઉપ લગાવો તો ઉપહાર, પેટ થઈ જાય. ઉપને આ બે લગાવો તો ઉપાહાર. ઉપાહાર એટલે નાસ્તો, બરાબર. વી લગાવો તો વિહાર, પરી ઉપસર્ગ લગાવો તો પરિહાર. હવે એક જ હાર શબ્દ છે, જુદા જુદા ઉપસર્ગો લગાવતા જાઓ, એના જુદા જુદા અર્થો થતા જાય. આ ઉપસર્ગની ટંકશાળ છે. એમ રાગ શબ્દનો અર્થ થાય છે આસક્તિ. કોઈ વસ્તુમાં ચોંટી જવું, એની સાથે સજ્જડ ચોંટી જવું, એનું નામ છે રાગ. અનુરાગનો અર્થ શું થાય છે? એમાં જેમાં ચોંટેલા હતા એમાંથી ઉખડીને બીજામાં ચોંટવું. અનુ એટલે પાછળ, એને કહેવાય અનુરાગ. તો માનો કે ભગવાનમાં તમને અનુરાગ થયો, પહેલા બીજે ચોંટ્યા હતા, ત્યાંથી ઉખડી ગયા અને ભગવાનમાં ચોંટ્યા, એટલે ભગવાનમાં થયો અનુરાગ. મુદ્દો સમજાય? રાગ, અનુરાગ, પાછળથી થયેલો. વિરાગ, વિતરાગ. વિરાગ એટલે એ આસક્તિમાંથી છૂટી જવું, વિરાગ. આ તો પ્રસંગ છે એટલે તમને કહું છું. ફરીને એક મુદ્દો યાદ રાખજો. ભગવાને જે કંઈ રચ્યું છે એ બધું મંગળમય છે. ખ્યાલ આવે છે? બે દૃષ્ટિકોણો છે. આ સૃષ્ટિ ઈશ્વરીય છે એક દૃષ્ટિકોણ, આ સૃષ્ટિ આપોઆપ થયેલી છે એ બીજો દૃષ્ટિકોણ. આ બે મુદ્દાનો ફરક પડી જાય છે. જો તમે સૃષ્ટિને ઈશ્વરીય માનો છો તો ઈશ્વર કદી ખોટું રચે, કદી ખોટું રચે નહીં. ખોટો ઉપયોગ થાય તેમાં દોષ કોનો? ઉપયોગ કરનારનો. વસ્તુનો દોષ નહીં. ઝેર જો કહે છે ને, ઝેર, એ ઝેર પણ મંગલ છે. સર્પના ઝેરમાંથી કેટલી દવાઓ થાય છે. બધું મંગળ છે, કશું ખોટું નથી રચ્યું, માત્ર એનો ખોટો ઉપયોગ છે. આ ઈશ્વરીય સૃષ્ટિ. જે લોકો ઈશ્વરીય સૃષ્ટિ નથી માનતા, આપોઆપ થયેલી માને છે, એ શું કહે છે કે આ ખરાબ છે, આ ખરાબ છે, આ ખરાબ છે, આ ખરાબ છે, માટે એને છોડો. જે ખરાબ છે એને છોડો. ઈશ્વરીય સૃષ્ટિમાં શું છે? છોડવાનું નહીં, સુધારો. બેનો ફરક નહીં. તમારા ઘરમાં તલવાર છે, તલવાર છોડો, એક પક્ષ. છોડવાની નહીં, સુધારો.
તલવારને રાખો, પણ જો કોઈ ગુંડો કે ડાકુ આવે તો એનો ઉપયોગ, તો એ મંગળ છે. બેમાં ફરક. પેલા કે છે છોડો, આ કે છે સુધારો. હવે છોડો પક્ષમાં શું થાય? માનો કે તમે વીતરાગ છો, ખ્યાલ આવે? માનો કે વિરાગ એટલે વીતરાગ. તમે વીતરાગ છો તો શું કરશો? પત્નીને છોડો, દુકાન હોય તો દુકાનને છોડો, ઘરબાર હોય તો ઘરબારને છોડો. જેમાં જેમાં તમને રાગ છે એ બધી વસ્તુઓને છોડો. એટલે આ વિતરાગ પરંપરામાં ત્યાગ આવ્યો. ત્યાગ પણ પાછો સ્થૂળ ત્યાગ આવ્યો. ઈશ્વરી સૃષ્ટિમાં શું છે? છોડો નહીં, સુધારો. રાગ પણ મંગળ છે, રાગ પણ જરૂરી છે. માના સમજમાં આવશે? માનો કે તમારી પત્ની છે, તમારા બાળકો છે, તમે છો. હવે રાગ છે તો જીવન છે, અને રાગ ના હોય તો જીવન હોય? તમે 5 વાગે ઘરે આવો છો, આજે 5:30 વાગ્યા, 6 વાગ્યા, ઊંચી નીચી થાય છે. ક્યાં ગયા, શું થયું, શું થયું, ફોન કરો, આમ કરો, તેમ કરો. અને 6 વાગે તમને મોડા મોડા આવતા જોવે છે, બારણે આવીને ઉભી રહે છે, કેમ આટલી બધી વાર કરી? તો તમને સારું લાગે કે ના સારું લાગે? હવે 5 વાગે આવો તો એ વાહવા, 6 વાગે આવો તો એ વાહવા, અને ના આવો તો આપણે જમીન હોઈ જવાનું. તો આવી વિતરાગ થઈ જાય એ પત્ની ગમે ખરી? એને રાગ છે તો તમારું જીવન છે, અને એવો જ તમને રાગ હોય. ઘરે જવું છે, ઘરે જવું છે, ઘરે જવું છે, ઉતાવળા થયા છો, કારણ કે ઘરનો આકર્ષણ છે, તો તમારું જીવન છે. અને તમને એ હોય કે હવે જઈએ તો વાહ વાહ, અને ના જઈએ તો તમારું જીવન ખતમ થઈ જાય. એટલે રાગ મંગળ છે, પણ માત્રામાં. યાદ રાખજો, પણ માત્રામાં અને પાત્રમાં. રામને સીતાજીમાં રાગ છે ને? અરે એટલો રાગ, એટલો રે રે સીતે કેન નીતે દશરથ તનય વ્યાકુલાત્મા રે રે વૃક્ષા. જઈને ઝાડને પાસ ભળે, તમે મારી સીતાને જોઈ, તમે મારી સીતાને જોઈ. આ કેટલો રાગ હશે ત્યારે? રડા રડ કરે છે. અને હવે માનો કે રામ કહે મોઈ ગઈ, તો આપણે બીજી લાવશું. તો રામાયણ હોય ખરી? રામને તો એટલો બધો રાગ છે, લંકા બાળી નાખું, સીતાને નહીં છોડું, નહીં છોડું, તે નહીં છોડું. બેની તુલના કરો. એ પ્રીતરાગ છે, લખી લો. એ વીતરાગ નહીં, પણ પ્રીતરાગ છે. જો એ વીતરાગ હોત તો કે જઈ લઈ ગઈ તો લઈ ગયા, જવા દો ને, આપણે ભલું થયું તો એવું કર. એક સ્ત્રી માટે કેટલું મોટું આયોજન કર્યું ને, કેટલું મોટું. વાનર સેના ભેગી કરી, આ કર્યું, તે કર્યું, સમુદ્ર પાર કર્યો, અને લંકાને રોડી નાખી, માત્ર એક સ્ત્રી માટે. આને કહેવાય રાગ, પ્રીત રાગ. આ ઋષિ માર્ગ અને શ્રવણ માર્ગનો ભેદ સમજો. આપણે વીતરાગ ઉપર ભાર નથી મૂકતા. વીતરાગ ઉપર જો તમે ભાર મૂકો તો ત્યાગ પ્રધાન થઈ જાઓ. આપણે પ્રીતરાગ ઉપર ભાર મૂકીએ છીએ. હવે એ જ રામ જયારે શૂર્પણખા સામે આવે છે, તો શૂર્પણખાના સામું નથી જોતા, એનો નાક કાન કપાવી નાખે છે. જે રામને સીતાજી ઉપર અઢળક પ્રેમ છે, એ જ રામને શૂર્પણખા ઉપર
જરાય લેવા દેવા નથી. પણ રાવણને જુઓ, રાવણને મંદોદરીમાં રાગ હોય એ બરાબર છે, પણ એને સીતામાંય રાગ છે. મારે સીતા જોઈએ, સીતા જોઈએ, સીતા જોઈએ, ગમે એમ કરીને એને મનાવો. તો આને શું કહેવાય? આને નુકસાનકારક રાગ કહેવાય. ખોટા પાત્રમાં ખોટી જગ્યાએ વિનાશકારી થઈ ગયો. એટલે યોગ્ય પાત્રમાં યોગ્ય માત્રામાં તમને રાગ રહે એ જરૂરી છે. આવા તો કેટલાય ઉદાહરણ આપે. જે રામને અયોધ્યા આટલી બધી વાલી હતી ને, મારી અયોધ્યા, મારી અયોધ્યા, મારી અયોધ્યા, એ અયોધ્યાને છોડીને ચાલતા થઈ ગયા. પિતાએ પૂજા વનમાં જા, તથાપિ મામલેન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય, એ અયોધ્યાને છોડીને ચાલતા થઈ ગયા. પાછું વાળીને જોયું પણ નહીં. આ વિતરાગ છે કે અહીંયા એને ત્યાગ કરવો કલ્યાણકારી છે. એટલે કર્તવ્ય છે એ પ્રધાન છે. ઋષિ માર્ગમાં સર્વોચ્ચ કેન્દ્રમાં કર્તવ્ય છે. કર્તવ્ય પાલન કરવા માટે ત્યાગ કરવો પડતો હોય તો કરવાનો, પણ કર્તવ્ય મુખ્ય પ્રધાન છે. એટલે રાગ, અનુરાગ, વિરાગ, વીતરાગ જુદા જુદા અર્થો છે. પછી દ્વેષ. દ્વેષનો અર્થ થાય છે ઘૃણા, નફરત. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ. તો ઈશ્વરી સૃષ્ટિમાં દ્વેષ પણ જરૂરી છે. દ્વેષ પણ જરૂરી છે. બધાના ગળે નહીં ઉતરેવા. માનો કે તમને દારૂના પ્રત્યે ઘૃણા છે, તો તમારું રક્ષણ થશે. થશે કે નહીં થાય? લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. એ ઘૃણા તમારું રક્ષણ કરશે. માનો કે તમને જુગાર પ્રત્યે ઘૃણા છે, તો 2, 5, 10 જણા ભેગા થઈને જુગાર રમતા હશે તો તમે ત્યાંથી નહીં. માનો કે તમને અફીણ પ્રત્યે ઘૃણા છે, તો તમે બચી જશો. જે વસ્તુ પ્રત્યે ઘૃણા હોવી જોઈએ એ ઘૃણા મંગલદાયી છે. બધી જ ઘૃણા બંધ ના કરાય. અને એ બચપણથી સંસ્કાર અપાય. એટલે બહેનો છે ને, એ છોકરું છે સંડાસ ગયું હોય પછી એને અડવા જાય, છી 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 છી. હવે બાળકને તો ખબર નથી કે આને અડાય કે ના અડાય, પણ માં એને કે છી છી છી. એ છી 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 એના મગજમાં બેસી જાય છે ને, એના પ્રત્યે ઘૃણા કરતું. એમ માતા બચપણથી પાપ કહેવાય, પાપ કહેવાય, પાપ કહેવાય, એ સંસ્કાર છે. આ ના કરાય, પાપ લાગે, પાપ લાગે. બાળક કદી પૂછતું નથી પાપ કેમ લાગે. છોકરા કેવા રમતિયાર હોય, નાના મોટા જંતુઓ ચોમાસામાં ફરતા હોય, એને મારવા ના મરાય, પાપ લાગે, પાપ લાગે. એ કદી દલીલ નથી કરતું કેમ પાપ લાગે, પણ એ જે એને સંસ્કાર પડે છે એ સંસ્કાર એનું રક્ષણ કરે છે. એ સંસ્કાર એનું રક્ષણ કરે છે. એટલે દ્વેષ પણ મંગલ છે, પણ માત્રામાં અને પાત્રમાં. જેના પ્રત્યે કરવો હોય એના પ્રત્યે અને માત્રામાં. જેના પ્રત્યે રાગ કરવો છે એના પ્રત્યે દ્વેષ કરો, અને જેના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ એના પ્રત્યે રાગ કરો, તો અવિદ્યા ઊંધું થઈ જાય. ઊંધું થઈ જાય. માનો કે આ ગામમાં કોઈ ગુંડા જેવો માણસ છે, દારૂડિયો છે, નીચ માણસ છે, હલકામાં હલકો માણસ, એના પ્રત્યે તમને દ્વેષ થાય તો તમે એનાથી બચી જશો. તમે એનાથી બચી જશો. ખાસ કરીને યુવાન વર્ગ અથવા બાળક વર્ગ, એને જો એવું થાય ના હો, જો એના હાથે ના બેહાય, એની સાથે જવાય નહીં, એની સાથે ચલાય નહીં, તો એ દ્વેષ મંગળકારી કહેવાય. પણ કયો દ્વેષ નુકસાન કરે? કે જેમાં તમારે રાગ કરવો જોઈએ એના પ્રત્યે તમને દ્વેષ થયો. માનો કે તમને ધર્મ ઉપર દ્વેષ થઈ ગયો, તમને ધર્મના ઉપર
નફરત થઈ ગઈ, એ નુકસાન કરશે. તમને કોઈ સંત ઉપર, સજ્જન ઉપર, મહાપુરુષ ઉપર દ્વેષ થઈ ગયો એ તમને નુકસાન કરશે. જ્યાં ન કરવો જોઈએ ત્યાં કરો છો તો એ તમને નુકસાન કરશે. એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અભિનિવેશને સમજવામાં જરા તકલીફ પડશે. આમ મૂળમાં તો અભિનિવેશનો સામાન્ય અર્થ થાય છે ઈગો. ઈગો પણ એ ઈગો પણ બરાબર પૂરો અર્થ નથી. ભાષાઓમાં પ્રત્યેક શબ્દનો પ્રત્યેક સાચો અનુવાદ નથી થતો હોતો, ખાલી ભાવ બતાવવામાં આવતો હોય છે. કેટલાક શબ્દોનો તો અનુવાદ જ નથી હોતો. પણ અભિનિવેશનો અર્થ છે એવો જ એક આપણા ત્યાં ષડરિપુમાં મત્સર છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. હવે કામ, ક્રોધ, મદ અને મત્સર, તો મદનો અર્થ છે અભિમાન અને મત્સરનો અર્થ છે અભિમાન. પણ બેમાં ફરક છે, બંનેમાં ફરક છે. મત્સરનો અર્થ શું થાય છે કે તમને વારંવારની જે સફળતા મળે ને એ સફળતાનો નશો ચલે. માનો કે તમે દાન પુણ્ય કરો છો, માનો કે તમે ભજન કરો છો, ભક્તિ કરો છો, તમારું ગળું સારું છે, તમારા ભજન લોકો ખૂબ પ્રેમથી સાંભળે છે, એનું તમને મત્સર થાય. બોલવામાં બોલો ભગવાનની કૃપા હો, ભગવાન એમ બોલવામાં, પણ અંદરથી તમને મત્સર થાય. એટલે આપણે ત્યાં એક બહુ સારા સંત થયા, એનું નામ છે અખો, અક્ષય ચંદ્ર સોની હતા. અને અખાને જે વૈરાગ્ય થયો ને એ પણ સમજવા જેવો. અખાએ એક ધર્મની બેન કરેલી. આપણા ત્યાં જ રિવાજ છે, મુસ્લિમોમાં કોઈને બેન કરાતી જ નથી. આપણે ત્યાં બેન ના હોય તો કોઈ સ્ત્રીને ધર્મની બેન કરે, અને ધર્મની બેન સગી બેન કરતા વધારે. હવે ધર્મની બેન બિચારી વિધવા થયેલી, એના છોકરાના કે છોકરીના લગ્ન, 10-15 તોલા સોનું હતું ઘરમાં, એ અખાને આપ્યું અને કહ્યું કે તું આમાંથી મારી દીકરીના દાગીના કરી આપજે. તો કે હા ભલે. અખે વિચાર કર્યો કે આ મારી ધર્મની બેન છે, એના 15 તોલા સોનું લીધું તો 1 તોલો ઉમેરીને 16 તોલાના દાગીના હું, મારે કઈ કહેવું નથી એને મેં મૂક્યા આપ્યા એવું કહેવું. એને 16 તોલાના દાગીના કરીને આપ્યા. પેલી બહેનના મનમાં તો હોની તો કોઈને ના છોડે. હોની એટલે હોની, કોઈને ના છોડે. એટલે બીજા સોનીના ત્યાં જઈને જોખાવા ગઈ કે જરા જોખી આપજો. કેટલા તોલા? 15 તોલા છે. પેલા એક બેન 16 તોલા છે. હા જોજો, હું કોઈને કહેતા નહીં. અને એક નિયમ છે, જયારે તમે કોઈને એમ કહો કે આ વાત કોઈને, એટલે ઉડી સમજો. વાતને ઉડાડવાનો આ સારામાં સારો આજુ. આ તો મેં તમને જ કરી, બીજા કોઈને કહેતા નહીં. એ વાત ઉડતી ઉડતી આવી આખા પાસે, અને આખાને આઘાત લાગ્યો. મારી બહેનને મારા ઉપર વિશ્વાસ નહીં, આઘાત લાગ્યો. મેં 15ના 16 તોલા કરી આપ્યા તો એને મારા ઉપર વિશ્વાસ રહ્યો અને એને કામ બામ છોડી દીધું. એક ખાસ વાત યાદ રાખજો, તમારા અંદર જયારે કોઈ અદ્વિતીય શક્તિ હોય છે અને ભગવાન એને ખીલવવા માંગે છે તો તમારી જૂની ટ્રેકથી તમને ફેંકી દે છે. જો તમે ફેંકી જાઓ તો જ પેલી શક્તિનો ઉપયોગ કરો, નહીં તો પછી ચીલા ચાલુ એમાં એક હરેડમાં ઘાંચીના બળદની માફક ફર્યા કરો. આખામાં અદ્ભુત શક્તિ હતી, કવિત્વ શક્તિ હતી, દર્શન શક્તિ હતી, અવલોકન શક્તિ હતી, ભક્તિની શક્તિ હતી, અધ્યાત્મની શક્તિ હતી. પણ
સોનીના કામમાં એ ચીલા ચાલુ. આઘાતે એને એવો ધક્કો માર્યો ને, ફેંકાઈ ગયો. પછી જાત્રા એ નીકળી પડ્યો. એક બીજી વાત કહું તમને, આ બહેનોને પિયર હોય છે. કેટલીક બહેનો પિયર વિનાની હોય છે. કઈ બહેનો પિયર વિના? જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા હોય ને એને પિયર ના હોય. મારે તો હમણાં હું અહીં આવ્યો એના 10-5 દિવસ પહેલા એક બહેન આવેલી. મેં એને પૂછ્યું, એ રબારીને પરણેલી. મને દેખાય કે આ રબારી જેવી દેખાતી નથી. એની ભાષા, એના સંસ્કાર જુદા જ લાગે છે. મેં કહ્યું, બેન તારું પિયર ક્યાં છે? મને કે મારે પિયર નથી. કેમ? તો કે હું ગજ્જર સુથાર છું અને રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે, એટલે મારા મા બાપે કે ખબરદાર જો અહીં ઉંબરે પગ નહીં મૂકવાના. એટલે ડબ રડવા માંડી. પિયર વિનાની છે. સ્ત્રીઓને સંબંધ જોઈએ, પુરુષોને ચાલે. એને બહેનપણીઓ જોઈએ, એને પિયરે જોઈએ, એને ફલાણું જોઈએ, ફલાણું. હવે આને તો એક જ પ્રેમનો પતિ હોય ને એના સાથે ઝઘડો થાય, દુનિયા ખાલી. આખી દુનિયામાં પછી એનું કોઈ હોય? પેલીને તો કે મારો ભાઈ જમ જેવો છે, મારા પિયર ક્યાં આવવા છે, હું કઈ એવી જેવી તેવી તો. હવે આને તો કોઈ ના રહ્યું. એટલે આ બહેનોને તો પિયર હોય, પણ પુરુષને પિયર હોય તમે જાણો છો? પુરુષોને પણ પિયર હોય. પુરુષોને પિયર આશ્રમો હોય. ખ્યાલ આવે છે? કઈક ઘરમાં ઊંચા નીચું થાય, ઝઘડો થાય, એમ થાય કે હવે આત્મહત્યા કરે એવી સ્થિતિ થઈ ગઈ છે. 5 દિવસ ચાલો આશ્રમમાં જઈ આવીએ. 2-5 દિવસ આશ્રમમાં જાય કે નહીં, ઝઘડો કરીને આવ્યો કે નહીં, પણ 2-5 દિવસ રહે ને એનું મગજ ઠંડુ થાય, શાંત થાય. પછી પાછું આ તો ભગવાને એવું ગોઠવ્યું છે કે ગમે એવા લડ્યા હોય, ઝઘડ્યા હોય, પાછું હતું એવું ને ચાલ્યા કરે. એનું નામ તો માયા છે. એટલે અક્ષયને અખાને એટલો ધક્કો લાગ્યો, ગામ છોડી દીધું ને, તીર્થોમાં નીકળી પડ્યો. આ તીર્થ, પેલું તીર્થ, આ તીર્થ, પેલું તીર્થ. એમ કરતા કરતા એની જે બીજી શક્તિ હતી ને, બીજી શક્તિ ચાલી ગઈ. ને પછી તો એને ઘણું લખ્યું. એને એક સરસ વાત લખી છે. એને લખ્યું છે, અમારા ગામમાં એક ભજન મંડળી હતી, અને દરેક ગામમાં ભજન મંડળીઓ તો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, પણ 1-2 તો હોય. એ ભજન મંડળીમાં ભજન સાંભળવા હું જતો. પણ એક દિવસ એ ભજન ગાનારા જે મુખ્ય ભજનીક હતા ને એ આવ્યા નહીં. એટલે લોકો વિચારવા પડે કે હવે આજે, અને આ ભજનીકો તો આખી રાત ભજન ગાય તંબુરો લઈ તો, અને જેમ જેમ રાત ઢળતી જાય ને એવા ભજન જામ્યા. દેશી ભજનમાં એટલી મોટી શક્તિ છે. એ નાભીમાંથી નીકળેલી પરાવાણી છે, અભણ માણસોની પરાવાણી છે. એટલે એ જોયું ભાઈ કોઈ ગાનાર તો કોઈ છે નહીં. એટલે કોઈએ કહ્યું કે ભાઈ કોઈને ભજન ગાતા હોય તો આવો ને અહીં 1-2 ભજન ગાઓ. તો મને આવડતા હતા એટલે મેં જઈને ભજન ગાયું ને લોકોને ગમ્યું એટલે વખાણ કર્યા. હા, એટલે આ ભગત તું તો હાવ અંધારામાં રહી ગયો, આટલા દિવસથી આવે છે પણ કોઈને ખબર જ નહીં કે તને આટલું સરસ ગાતા આવડે છે. એટલે મારામાં પાશીર અભિમાન આવ્યું. કેટલું આવ્યું? પાશીર અભિમાન આવ્યું. પછી તો જયારે ભજન પેલો ભગત ક્યાં ગયો, પેલો આવો ભગત આવો. પછી વારંવાર બોલાવવા માંડ્યા એટલે મારામાં શેર આવ્યું. ક્યારે આવ્યું? પછી તો મારું જામ્યું એટલે પછી આગળ જતા મને આગળ ગોદડા ઉપર બેહાડવા માંડ્યા. એટલે તોલો થયું. કેટલું થયું? તોલો થયું.
અને પછી તો બધા લોકોએ કહ્યું એમ કરો ને તમે ગુરુ મંત્ર આપો ને, એટલે મેં લોકોને ગુરુ મંત્ર કાનમાં આપવા માંડ્યા. તોલામાંથી મણમાં ગયું અને પછી મારામાં જે અભિમાન હતું એ પૂરેપૂરું મણ જેટલું આવી ગયું. એટલે અભિનિવેશ, તમને જે સફળતા મળે એ સફળતાને તમે પચાવી ના શકો, એને પચાવી ના શકો ત્યારે તમને અભિનિવેશ થાય. એટલે અમારે ત્યાં ભક્તિ માર્ગનો ખાસ નિયમ છે, વારંવાર દાસના દાસ થઈને રહેવાનું. ખ્યાલ આવે છે? ભક્તિ માર્ગમાં દાસના, કોઈ ચડાવે તો ચડી નહીં જવાનું, કારણ કે ચડાવનારા તો મળવાના જ છે, એ તો તમને કહેવાના જ છે, એ એમના સહજ રીતે કહે. પણ તમારે તો દાસના દાસ થઈને રહેવું, એ અભિનિવેશ છે. એટલે આ 5 ક્લેશો છે, 5 ક્લેશો. ક્લેશ કર્મ વિપાકાશય પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. યોગ દર્શન પતંજલિ છે, ઈશ્વરવાદી છે. એ મેં તમને કહ્યું હતું ને કે સાંખ્યના 2 ભેદ છે, ઈશ્વરવાદી અને અનિશ્વરવાદી. આ લોકો ચુસ્ત ઈશ્વરવાદી છે, પણ ઈશ્વરની વ્યાખ્યા જુદી જુદી છે. આ યોગ દર્શન ઉપર સૌથી વધારે સમર્થ ટીકા કરનારા થયા યોગ ભિક્ષુ. એક વાચસ્પતિ મિશ્ર થયા, એક યોગ ભિક્ષુ થયા. બહુ સરસ સરસ ટીકાઓ લખી છે. એમાં યોગ ભિક્ષુએ ટીકામાં લખ્યું છે, ઈશ્વરો નાસ્તિ ઇતિ કથનેપી વેપતે મે જીવવા. ઈશ્વર નથી એવું વિરોધી પક્ષની વાત લખતા પણ મારી જીભ કાપી ઉઠે છે. અમેનો પેલો બૌદ્ધ છે, સાંખ્ય છે, એની વાતનો અનુવાદ કરતા પણ મારી જીભ કાપી ઉઠે. ઈશ્વરો નાસ્તિ ઇતિ કથનેપી વેપતે મે જીવવા. એટલે ચુસ્ત ઈશ્વરવાદી છે. પણ આપણે ત્યાં ઈશ્વરવાદના 4 રૂપો છે, લખવા તો લખી. એક સાંખ્યના ઈશ્વર, 2 નૈયાયિકોના ઈશ્વર, 3 પૌરાણિકોના ઈશ્વર અને 4 ભક્તિ માર્ગ આચાર્યોના ઈશ્વર. આ 4ને જરા ધ્યાનથી સમજવા જેવા છે. પતંજલિને પૂછ્યું કે તમે ઈશ્વર કોને કહો છો? તો કે ક્લેશ કર્મ વિપાક કાશય અપરામૃષ્ટ ઈશ્વર. જેનામાં 2 તત્વો ના હોય. શું હોય એ નહીં, જેનામાં 2 તત્વો ના હોય એને કહેવાય ઈશ્વર. એક તો ક્લેશ ના હોય, તો જીવાત્માને ક્લેશ થાય, પરમાત્માને ક્લેશ થાય. પરમાત્માને કઈ રાગ દ્વેષ અવિદ્યા અસ્મિ એ બધું કશું ના થાય. એટલે જેનામાં ક્લેશ ના હોય અને કર્મ વિપાક ના હોય. કર્મ વિપાક એટલે શું? કર્મ કરો તો એનું ફળ મળે. ફળ મળવું વિપાક છે. તો પરમેશ્વર કર્મ કરે એનું ફળ એને મળે ખરું? ના મળે. એનું ફળ એને મળે નહીં. એ સૃષ્ટિની રચના કરે પછી એને કઈ એનું ફળ મળે? ચોમાસામાં અસંખ્ય જીવાત મરી જાય, એનું ફળ એને મળે ખરું? તો જેમાં 5 ક્લેશો ના હોય અને જેને કર્મનો વિપાક ના ભોગવવો પડે એનું નામ કહેવાય ઈશ્વર. ક્લેશ કર્મ વિપાકાશય પરામૃષ્ટ ઈશ્વર. ત્યારે આશય એટલે સમજો વાસના. આશય એટલે
વાસના, વાસનાનો અર્થ કરું તમને ખ્યાલ આવે. માનો કે એક બરણીમાં તમે તેલ ભર્યું છે, બરણી ખાલી કરી નાખી તો એની દિવાલોમાં તેલનો થોડો પટતો ચોંટેલો, એને વાસના કહેવાય. એમ તમારા અંતઃકરણમાં, તમારા મનમાં જે કંઈ ભર્યું છે એ તમે ખાલી કરી નાખ્યું, અને ખાલી કરી નાખ્યા પછી પણ થોડોક પટ રહી જાય છે, એને કહેવાય વાસના. ખ્યાલ? 10 દિવસ પહેલા તમે જલેબી ખાધેલી, બજારમાં નીકળ્યા ને ગરમ ગરમ થતી હતી, લઈને ખાધી, વાત પૂરી થઈ ગઈ. હવે એને આજ 10 દિવસ થઈ ગયા છે, પણ તે છતાં એની વાસના અંદર ચોંટેલી. જરાક જલેબી જોતા કે આ ખાવી છે, 10 દિવસ પહેલા ખાધી હતી, ખાવી છે, એને કહેવાય આશય, વાસના. આવી વાસના જેનામાં ના હોય એને કહેવાય ઈશ્વર. મુદ્દો સમજાય? હવે બીજો જે ઈશ્વર છે એ કોનો છે? નૈયાયિકોનો છે. નૈયાયિકોનો જે ઈશ્વર છે ને એ સર્વશક્તિમાન છે. શું છે? સર્વશક્તિમાન. મુસલમાનનો ઈશ્વર પણ સર્વશક્તિમાન છે, એ બધું કરી શકે. સર્વશક્તિમાનનો અર્થ થાય છે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે, એનું નામ કહેવાય ઈશ્વર. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, જગતને ઉત્પન્ન કરે, સ્થિર કરે, પ્રલય કરે. આ કામ ઈશ્વર સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પણ ઈશ્વર નિમિત્ત કારણ છે. જેમ કુંભાર છે એ ઘડો બનાવવામાં નિમિત્ત કારણ છે, પણ માટી હોય તો કુંભાર ઘડો બનાવે, માટી ના હોય તો ઘડો બની શકે નહીં. રસોઈ બનાવવામાં નિમિત્ત કારણ છે, પણ દાળ, શાક, લોટ વગેરે હોય તો બનાવે. આ ઉપાદાન કારણ છે ને આ નિમિત્ત કારણ છે. એનો પ્રસંગ આવશે ત્યારે કહીશ, પણ છતાં અત્યારે તમારે લખવું તો લખી લીધો. 3 કારણો હોય છે. ઉપાદાન કારણ, એને નૈયાયિકો સમવાયી કહે છે. સમવાયી કારણ, 2 અસમવાયી કારણ અને 3 નિમિત્ત કારણ. માટી છે એ ઉપાદાન છે, સમવાયી છે. એના 2 ફાળકા છે, એને જોડવું એ અસમવાયી છે. અને કુંભાર છે એ નિમિત્ત છે. એટલો કુંભાર નહીં, ચાકડો જોઈએ, દંડ જોઈએ, એ બધા જે સાધનો જોઈએ એ બધા એમાં નિમિત્ત છે. એટલે નૈયાયિકો શું માને છે કે પરમેશ્વર સર્વશક્તિમાન છે પણ નિમિત્ત કારણ છે. ખ્યાલ આવે છે? વલ્લભાચાર્ય અને મુસ્લિમો આ બે શું માને છે કે જો ઈશ્વરને કુંભારની માફક માટીની જરૂર પડે, માટી વિના ઘડો બને, તો ઈશ્વર એટલો પરાધીન થયો. ખ્યાલ આવે છે? ઈશ્વર એટલો પરાધીન થયો એટલે એને ઉપાદાન કારણની પણ જરૂર નથી. મુસ્લિમો એમ કે કુન એટલે સૃષ્ટિ થઈ ગઈ. શામાંથી થઈ, કેવી રીતે, એ માથાકૂટમાં ના પડો. એને બહુ સરસ, પણ થઈ ગઈ સમજી લો. પણ એને માત્ર કહ્યું કુન એટલે સૃષ્ટિ થઈ ગઈ. એમ વલ્લભાચાર્ય કહે છે કે પરમેશ્વરને સૃષ્ટિ રચનામાં કોઈ ઉપાદાન કારણની જરૂર પડતી તો સર્વસમર્થ છે. સર્વસમર્થ છે એટલે સંકલ્પ કરે, સંકલ્પ માત્રથી થઈ જાય છે. એટલે નિમિત્ત પણ પોતે છે અને ઉપાદાન પણ પોતે છે. આવું કહે છે. ત્રીજું કોણ આવ્યું? પૌરાણિક આવ્યા. પૌરાણિક લોકો શું કહે છે? પરમેશ્વર સર્વસમર્થ છે, સર્વસમર્થ
છે, પણ એ એની લીલા છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે. અને એના પછી જે ભક્તિ માર્ગના આચાર્યો થયા એમણે ઈશ્વરની વ્યાખ્યા લખવી હોય તો લખી લો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. એને ઈશ્વરની અમાપ શક્તિ વાળો બતાવી દીધો. માનો કે આ થેલો છે, અહીંથી અહીં હું મૂકું, એને કરતું. હવે આને નથી મૂકવો તો ના મૂકવો હોય તો ના મૂકવું, અકર્તું. અન્યથા કરતું, એને અહીં મૂકવું હોય તો અહીં પણ મૂકી શકું. કરતું અકર્તું અન્યથા કરતું. આપણે આ ત્રણમાં સમર્થ છીએ. માનો કે તમે છો, હવે તમે રોટલી બનાવી શકો, પણ તમે હાર્ટને ધબકારા ચાલુ રાખી શકો, ધબકારા બંધ કરી શકો, નાડીને બંધ કરી શકો? ના કરી શકો. ત્યારે તમે આ જે શરીરની રચના છે એને અન્યથા કરી શકો? માનો કે કાન બે અહીંયા છે, એની જગ્યાએ અહીં મૂકી દો, મૂકી શકાય? આપણી લિમિટ છે, આપણા સામર્થ્યની લિમિટ છે. પેલાની કોઈ લિમિટ નથી, બધું કરી શકે. એક માણસે મને પ્રશ્ન પૂછ્યો, મને કે ભગવાન પોતાના ખભા ઉપર બેસી શકે? વિચાર કરો, પોતાના ખભા ઉપર ભગવાન બેસી શકે? મેં કોઈ બેસી શકે? તમે નથી બેસી શકતા એટલે એ ગજ ભગવાન આગળ ના લઈ જવાય. તમે નથી બેસી શકતા એટલે તમે એમ સમજો કે હું ના કરી શકું એ ભગવાન પણ ના કરી શકે, તે ખોટી વાત છે. તમારો ગજ ભગવાન આગળ ચાલે. હું અમૃતસરમાં રહું, પંજાબનું અમૃતસર છે ને, ત્યાં આર્ય સમાજના એક પંડિતજી, બહુ સજ્જન માણસ, બહુ સારા માણસ, એની સાથે શાસ્ત્રાર્થ જેવું થયું. રોજ કલાક બેસીએ, કલાક શાસ્ત્રાર્થ કરીએ. હવે એમનો પક્ષ હતો કે ઈશ્વર અવતાર લેતો નથી. બરાબર છે, ઈશ્વર અવતાર લેતો, એને શું જરૂર? રાવણને મારવો હોય તો એ તો વગર અવતારેમાં, અને જન્મ એ તો મરવાનો જ છે ને. કંસે મરવાનો, રાવણે મરવા, એના માટે કઈ અવતાર લેવાની થોડી જરૂર છે. અને મારો પક્ષ હતો કે ઈશ્વર અવતાર લે છે. એટલે અમારા શાસ્ત્રાર્થમાં મુદ્દો આવ્યો. મેં એમને કહ્યું, જો તમારો ઈશ્વર અવતાર ના લેતો હોય, ના લઈ શકતો હોય, તો તમે એને સર્વશક્તિમાન કહી શકો નહીં. હે, તમે એને સર્વશક્તિમાન, કારણ કે એટલી શક્તિ એનામાં ઓછી છે. રાજા સંદાસ સાફ ના કરે, બરાબર છે, રાજાને સંદાસ સાફ કરવાની કઈ જરૂર, પણ તમે નિયમ બનાવી દો અને રાજાને ઈચ્છા થાય કે મારે સંદાસ સાફ કરવું છે, તો એ ના સાફ કરે, તો એટલી શક્તિ ઓછી થઈ ગઈ નહીં. મુદ્દો સમજાય છે? રાજાની ઈચ્છા હોય તો સંદાસ સાફ કરી શકે. જો ઈશ્વરની ઈચ્છા હોય કે મારે અવતાર લેવો છે, તો તમે રોકનારા કોણ? મુદ્દો સમજાય છે? એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. ઈશ્વર માટે કોઈ લિમિટ બાંધી શકાય? ઈશ્વરને સર્વશક્તિમાન કહેવો અને પાછા લિમિટેશન બાંધવા, એ બંને એક સાથે થઈ શકે? એટલે આપણે ત્યાં ભક્તિ માર્ગના આચાર્યોએ ઈશ્વરને અનલિમિટ માન્યો છે. એ શું કરી શકે ને એના માટે કોઈ પૂર્ણ વિરામ, એ બધું કરી શકે. આર્ય સમાજ વાળા એક બીજી વાત માને છે, અને એ માને છે કે પાપ કદી માફ થઈ શકે નહીં. જૈનો પણ માને છે
જૈનો શું માને છે? એને નિર્જરા કરી શકાય. જીવ અજીવ આશ્રવ નિર્જર બંધ અને મોક્ષ. આશ્રવ એટલે શું? તમે જે નૌકામાં નદી તરી રહ્યા છો એને કાણા પડ્યા છે, જળ ભરાય છે, એટલે એને આશ્રવ કહેવાય. અંદર આવી રહ્યું છે બધું. હવે વાટકો લઈને એને ઉલેચીને બહાર પાણી ફેંકી દો, એને કહેવાય નિર્જરા. બરાબર? એમ તમે તપસ્યાના દ્વારા, એટલે તપસ્યા બહુ કરે, ઘોર તપસ્યાના દ્વારા તમારા પૂર્વના જે કર્મો છે એની નિર્જરા કરો તો પછી કર્મ ભોગવવા પડે નહીં. નિર્જરા. પણ નિર્જરા ના કરો તો ભોગવવા પડે. બરાબર? મુસલમાન શું કહે છે? ખુદા માફ કર દેતા હૈ, रहम वाला है. वो तो બહુ દયાળુ છે ને, એ માફ કરી દે છે. પણ માત્ર મુસલમાનના જ માફ કરે, કાફરના નહીં, બીજા કોઈના નહીં. મુસલમાન હોય એના જ માફ કરે. આર્ય સમાજ શું કહે છે? કર્મ તો ભોગવવા જ પડે. કર્મને ભોગવ્યા વિના છૂટકો થાય. કૃતમ કર્મ અવશ્યમેવ ભોક્તવ્યમ, કૃતમ કર્મ શુભાશુભમ. આપણો સિદ્ધાંત છે. પણ આપણે શું માનીએ છીએ? ભગવાન માફ કરી શકે. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ હા, ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હવે મેં આર્ય સમાજના પંડિત સાથે વાત કરી કે ચાલો ઈશ્વરની વાત જવા દો, પણ માણસો કોઈને ક્ષમા આપી શકે છે કે નહીં? માનો કે મેં તમારી પાસેથી 1000 રૂપિયા લીધા અને હું નથી આપી શકતો, તો તમે માફ કરી શકો કે ના કરી શકો? જાઓ જાઓ, મારા નથી લેવા, જાઓ. એવા તો ઘણા દાખલા બને છે. મારો પગ તમને અડી ગયો, મહારાષ્ટ્રમાં તો માફી માંગે, તમે એને માફી આપો કે નહીં? તો માણસો જાણતા અજાણતા થયેલી નાની મોટી ભૂલોને માફ કરી શકે છે. હવે માણસો માફ કરી શકે છે ને ઈશ્વર માફ ના કરે તો માણસ મોટો કે ઈશ્વર મોટો? એટલે ઈશ્વર પણ ક્ષમા કરી શકે છે અને કરે છે. માં અને ઈશ્વર બે ઇક્વલ છે, યાદ રાખજો. માં છોકરાને એટલી માફ કરે. હવે બચપણથી બધા એના ગુના લખ્યા કરે તો ફાંસીએ ચડાવવો પડે. બચપણથી એના એકે એક ગુના લખ્યા કરે કે આજે તે આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, તો એને ફાંસીએ ચડાવવો પડે. પણ એના બધા ગુના. એટલા માટે આપણે પરમેશ્વરને માતાજી કહીએ છીએ. એટલા પિતા માફ ના કર્યો, પિતા લગાવી દે બરાબર. અને પિતા લગાવી દે એટલે છોકરું ક્યાં જાય? દોડતો માના ખોળામાં જાય. અને એ ગમે એટલો ગુનો કરીને આવ્યો હોય ને તો એ છોકરાને લઈ જાય, અડશો નહીં મારા છોકરાને, આગળ, તો એ છોકરાને બચાવી લે. એટલે આપણે પરમેશ્વરને નારી રૂપમાં માતાજી તરીકે, અંબાજી તરીકે પૂજીએ છીએ. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. એટલે આ રીતે ક્લેશ કર્મ વિપાકાશયૈર પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. આ યોગવાળા પતંજલિ ઋષિનો ઈશ્વર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ